અને વલાઓ આજે આપણે જે બાઇબલ સ્ટડીમાં જવાના છે એ પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય એની 1 થી 13 કલમ. પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય એની 1 થી 13 કલમ. વલાઓ જે કયા સમયોમાં આપણે જે પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ કરી જોયા એ પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય ત્યાં આપણે જોયું કે કેવી રીતે એ પ્રભુ ઈસુએ શિષ્યોને ત્યાં આજ્ઞા આપી અને કેવા ઉત્તેજનના વચનો ત્યાં પહેલા અધ્યાયમાં કયા એ આપણે ગયા દિવસોમાં જોઈ ગયા. અને આજે આપણે બીજો અધ્યાય એમાં આપણે આગળ વધીએ છીએ એને 1 થી 13 કલમ. હવે આ જે બીજો અધ્યાય છે એ સામાન્ય રીતે કે પવિત્ર આત્મા શિષ્યો પર અને લોકો પર ઉતરે છે એ એના અનુલક્ષીને આજનો આપણો બીજો અધ્યાય છે. હવે પહેલી કલમ જોઈએ તો ત્યાં લખેલું છે 50મો દિવસ આવ્યો, તે દિવસે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા. 50મો દિવસ આવ્યો, સર્વ એક સ્થળે એકઠા થયા. 3 પ્રશ્નવાળાઓ અહીંયા નીકળે છે. પહેલો પ્રશ્ન છે કે તેઓ કોણ હતા? તેઓ અહીંયા લખેલું છે કે તેઓ સર્વ એટલે કોણ? તેઓ સર્વ એટલે કોણ એ પ્રશ્ન આપણને થાય અને એનો જવાબ તમને મળે પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય એની 15મી કલમ. પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય 15મી કલમ જોઈએ તો ત્યાં એ ઉપલી મેળીમાં તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે 120 માણસો ભેગા થયા હતા. અને પિતરે પછી ઊભા થઈને વાત કરી 120 માણસ. તે લોકો એટલે કોણ? કે શિષ્યો અને સાથે એ જે 120 માણસો છે એ લોકો. તો આ જે 120 માણસો છે એ અલગ અલગ જગ્યાઓને ત્યાં આવેલા હતા. તો અહીંયા આપણને મળ્યું કે ભાઈ તેઓ સર્વ એટલે કે આ 120 માણસ, આશરે 120 માણસો ત્યાં હતા. બીજો જે પ્રશ્ન છે કે એક સ્થળે, કયું સ્થળ? તો એનો જવાબ આપણને મળે છે કે એ ઉપલી મેળીમાં. પણ એ જગ્યા કઈ હતી? તો પ્રભુ ઈસુએ, તમે જો પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય 4th કલમ આપણે જોઈ ગયા હતા. પ્રભુ ઈસુએ તેઓને કહ્યું હતું કે તમે યરૂશાલેમથી જતા નહીં, તમારે યરૂશાલેમથી જવાનું નથી. એનો અર્થ કે આ આખો બનાવ એ યરૂશાલેમમાં જ બન્યો છે. આ આખો બનાવ એ યરૂશાલેમમાં જ બન્યો છે. પ્રભુ ઈસુ કહે છે કે જ્યાં સુધી પવિત્ર આત્મા ના આવે ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવાનું છે. અને એ જ પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય એની 4th કલમ લખે છે કે તમારે તેની વાટ જોવાની છે, તમારે તેની રાહ જોવાની છે. કેમ? કારણ કે થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મ પામશો, તમને પવિત્ર આત્માની ભેટ મળશે, માટે તમારે થોડા દિવસ ત્યાં જ રહેવાનું છે. તેઓ કોણ હતા? આશરે 120 લોકો. કયું સ્થળ હતું? તો એ યરૂશાલેમ. અને 50મો દિવસ. 50મા દિવસ વિશે જોઈએ તો લુકનો 23મો અધ્યાય, લુક 23 એની 15 થી 21 કલમમાં તમને મને આ 50મા દિવસ વિશેની માહિતી મળે છે. લુક 23મો અધ્યાય, લેવીય 23મો અધ્યાય 15 થી 21. તો આ જે લેવીનો 23મો અધ્યાય છે એની 15 થી 21 કલમ, એ જો એનો અર્થ જો કાઢીએ તો વાલો આ જે 50માનું પર્વ છે એને સામાન્ય રીતે કાપણીનું પર્વ પણ કહેવામાં આવે છે. આ જે 50માનું પર્વ છે એને સામાન્ય રીતે કાપણીનું પર્વ પણ કહેવામાં આવે છે. અને એ દિવસોમાં 2 ખમીર રોટલીના પર્વના સાબાત પછી, એટલે કે શનિવાર પછી, 2 ખમીર રોટલીના પર્વના સાબાત પછી, એટલે કે શનિવાર પછી 7 સાબાત ગણ્યા પછીનો દિવસ, એટલે કે રવિવાર, તેને 50માનો દિવસ અથવા કાપણીનું પર્વ કહેવામાં આવે છે. અને આ જે વાળો પર્વ છે એ પૂર્વ છાયા તરીકે, એટલે કે જે પવિત્ર આત્મા જ્યારે ઉતરે છે એની પૂર્વ છાયા રૂપે, પ્રતીક રૂપે આ પર્વને આપણે અહીંયા જોઈએ છીએ. એટલે કે ઉપર જે આપણે ગણતરી જોઈએ છે લેવીય 23, 15 થી 21માં, એ પ્રમાણે એટલે કે 50ના દિવસે, એટલે 50માના દિવસે એ પવિત્ર આત્મા ઉતર્યો, માટે એને 50માનો દિવસ, ઇંગ્લિશમાં ડે ઓફ પેન્ટિકોસ્ટ, એ એને કહેવામાં આવે છે. તો આ છે 50માના દિવસની ઓળખ, એની સમજ, કે એને કાપણીનો પર્વ કહેવામાં આવે છે. 2 ખમીર રોટલીના પર્વના સાબાતના, એટલે કે શનિવારના પછી 7 સાબાત ગણ્યા પછીનો દિવસ, એટલે કે એ રવિવાર,
એને 50માના દિવસ અથવા કાપડીનું પર્વ ત્યાં કહેવામાં આવે છે. અને ભલાઓ આ જે કાપડીનું પર્વ છે એ પ્રતીક છે કે જે 50માનો દિવસે જે પવિત્ર આત્મા ત્યાં ઉતરે છે એ એનું પ્રતીક છે. તો એને કાપડીનું પર્વ, ફસલનું પર્વ પણ એને કહેવામાં આવે છે. અને ભલાઓ આ જે પર્વ છે એ પર્વ એ ફસલનું પર્વ અથવા કાપડીનું પર્વ અને પવિત્ર આત્માની ફસલ શરૂ થાય તેના પ્રતીક રૂપે પણ આપણે અહીંયા એને જોઈએ છે. તો અહીંયા આપણે એની પહેલી બીજી કલમ જોઈ છે. હવે જોઈએ તો બીજી કલમમાં લખે છે કે ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો. જ્યારે એ લોકો એકત્ર થયા ત્યારે આકાશમાંથી એક ભયંકર અવાજ ત્યાં આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. ભલાઓ આ જે અવાજ આવ્યો, ક્યાંથી અવાજ આવ્યો? આકાશથી અવાજ આવ્યો. અને એ અવાજ શાનો હતો? એ અવાજ હતો પવિત્ર આત્માનો. અને ઈસુએ આ વાત એ લોકોને યોહાનનો 14મો અધ્યાય એની 16-17માં ત્યાં લખેલું છે. યોહાનનો 14મો અધ્યાય એની 16-17 કલમ આપણે વાંચીએ તો આપણને વધારે સમજ ત્યાં મળે છે. યોહાનનો 14મો અધ્યાય એની 16મી કલમ અને 17મી કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે છે, અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી શકતું નથી, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. ભલા યોહાનના 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સંબોધક પવિત્ર આત્મા એમને મળશે એમની વાત ત્યાં કરેલી. અને અહીંયા આ જ્યારે આકાશમાંથી ભારે આંધીનો જે ઘૂંઘવાટ થાય, અવાજ થાય છે, અને એ જ્યારે જ્યાં જગ્યાએ બેઠા છે ત્યાં આખું ઘર ધ્રુજી ઉઠે છે, તો એ પવિત્ર આત્માની ત્યાં વાત આપણને ત્યાં જોવા મળે છે. અને આગળ જોઈએ તે લોકોએ શું જોયું. હવે ત્રીજી કલમ જોઈએ તો અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. એ લોકોએ શું જોયું? અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. અને આ લોકોનો જે ભેગા થયા હતા અને જે ઘૂંઘવાટ થયો, તો ત્યાં જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. એટલે કે જે લોકો ભેગા થયા હતા એ બધાએ આ બાબત જોઈ. અને આગળ લખે છે, અને તેઓના ઉપર એક એક બેઠી. બાળકો પવિત્ર શાસ્ત્ર કેવા અજાયબ અને બહુ સ્પષ્ટ વાત જણાવે છે. અગ્નિના જેવી છૂટી પડતી જીભો જોઈ, બહુવચન એટલે કે એક કરતાં વધારે. અને એથી વિશેષ એ જ્યારે જીભો છૂટી પડતી જોઈ અને બાઇબલ નોંધે છે કે તેઓમાંના દરેક ઉપર, એટલે કે જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા એ દરેકની ઉપર એક એક અગ્નિના જેવી છૂટી પડતી જીભો એમની ઉપર આવી. અને તેઓનામાંના દરેકના ઉપર એક એક એ જીભ ત્યાં બેઠી આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. એટલે પવિત્ર આત્મા એ સમયે એ જગ્યાએ જેટલા લોકો એકત્ર થયા હતા એ બધાની ઉપર ત્યાં પવિત્ર આત્મા આવ્યો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને બાળકો હવે જે આગળની વાત લખેલી છે કે તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. તો સવાલ થાય કે તેઓ પવિત્ર આત્માથી કેવી રીતે ભરપૂર થયા? તો એનો જવાબ છે કે જ્યારે એ લોકો 50માના દિવસે એકત્ર થયા હતા, એકઠા થયા હતા, ત્યારે આકાશમાંથી અવાજ થયો અને એ સાથે આખું ઘર ત્યાં ગાજી ઉઠ્યું, ધ્રુજી ઉઠ્યું. અને તેઓ પર અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેમના જોવામાં આવી અને તે સર્વ જીભો તેમની ઉપર પડી. તે રીતે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. કેમ? કારણ કે યોહાનના 14મા અધ્યાયની 16-17માં પ્રભુ ઈસુએ એમને આ વાત ત્યાં કરેલી, આ વચન ત્યાં આપેલું. અને અહીંયા આપણે એ વચન અક્ષરશઃ પૂરું થતું આપણે અહીંયા જોઈએ છીએ. એટલે એ જે અગ્નિની જીભો એમની પર આવી એટલે કે પવિત્ર આત્મા એમની ઉપર ઉતર્યો, એમના પર ભરપૂર થયો, એ આપણે અહીંયા જોઈએ છીએ. અને પવિત્ર આત્માથી આ લોકો ભરપૂર થયા.
અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હલો, હવે આ કલમ બરાબર ધ્યાનથી આપણે સમજીએ. આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી. હવે જે આ લોકો જે છે એ બોલે છે એ પોતાના મનથી નહીં, પણ આત્મા જેમ બોલાવે છે એમ હવે આ લોકો બોલે છે. આત્મા જેમ એમને દોરે છે એમ આ લોકો બોલે છે. આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. હલો, અન્ય ભાષાઓ વિશે બાઇબલમાં ઘણું બહુ સ્પષ્ટ શિક્ષણ છે, આપણે આવતા સમયમાં જોઈશું. પણ ભલો જ્યારે એ પવિત્ર આત્મા આવે છે અને એ જે કંઈ પણ બોલે છે એ પવિત્ર આત્મા એમને દોરે છે અને એ પ્રમાણે એ લોકો બોલે છે. ગમે તેવી ભાષામાં ગમે તેવા શબ્દો વાક્યો જ્યારે ઉચ્ચારે ત્યારે લોકો માની બેસે છે કે ભાઈ આની પર પવિત્ર આત્મા આવ્યો અને એ જે બોલે એમ આપણે સાચું માની લઈએ છીએ. પણ વાલાઓ, એ શિક્ષણ ભૂલ ભરેલું છે. પવિત્ર આત્મા જ્યારે તમારી મારી સાથે વાત વ્યવહાર કરે, એનું આચ્છાદન તમારી ઉપર થાય અને એ આપણને દોરે બોલાવે અને એ પ્રમાણે થાય તો આપણે એ માનવું કે આ પવિત્ર આત્માનું કાર્ય છે. વાલાઓ, દરેક ગમે તેવી ગાલી ગયેલી ભાષા એ કંઈ પવિત્ર આત્માનું કાર્ય નથી. એ શિક્ષણ મારે તમારે સ્પષ્ટ હવે સમજવું રહ્યું. અને અહીંયા એ પવિત્ર આત્માની મદદથી, દોરણથી એ લોકો અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. એટલે વિચારો, ધારો કે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ ગુજરાતી બોલતું હોય અને બીજા કોઈ દેશની એ લેંગ્વેજ બોલતો હોય, કેવું અજીબ લાગે. તો અહીંયા એ જે લોકો છે એ બીજા દેશની ભાષા, અન્ય ભાષાઓ એ લોકોએ બોલવા લાગ્યા. જે ભાષા કદી એમણે સાંભળી નથી, બોલી નથી, એના વિશે કોઈ જ્ઞાન નથી, પણ એ ભાષાઓ હવે આ લોકો ત્યાં બોલવા લાગ્યા છે. બરાબર, આ જે ભાષાઓ બોલવા લાગ્યા એનાથી શું થાય? એનાથી એક જ કામ થાય અને એક જ કાર્ય થાય છે, એ તો કે પવિત્ર આત્મા ત્યાં એ લોકો પર ઉતરે છે અને ખ્રિસ્તનો, દેવનો મહિમા થતો આપણે અહીંયા જોઈએ છે. માણસનો મહિમા નહીં. પવિત્ર આત્માએ કીધું, દોરવણી આપી એટલે આ લોકો બોલ્યા. તો અહીંયા એ લોકો અન્ય ભાષાઓમાં બોલવા લાગે છે. હલો, હવે અહીંયા એક પ્રશ્ન મૂકું છું કે શા માટે આ પવિત્ર આત્માનું જે કાર્ય શરૂ થયું એ અન્ય ભાષાઓ બોલવાથી, અથવા એ લોકો અલગ અલગ ભાષાઓ બોલવા લાગ્યા, શા માટે? એના માટે તમને એક હિન્ટ આપું છું. માથીનો છેલ્લો અધ્યાય અને એની છેલ્લી કલમોમાં તમે સર્વ જગતના જઈને મારા શિષ્ય કરજો. મારે હવે બીજા કોઈ દેશમાં જઈને એમના લોકો મધ્ય જ્યારે મારે કામ કરવું હોય તો મારે એમની ભાષા, એમની જે લેંગ્વેજ છે લોકલ, એ મારે સમજવી પડે, શીખવી પડે અને એ સમજે એ ભાષામાં હું બોલી શકું ત્યારે એ લોકો એ વાત સમજે. અને વાલા, સુવાર્તા મારે જ્યારે આખા દેશમાં, આખા રાષ્ટ્રમાં, આખા પૃથ્વી પર જ્યારે ફેલાવવાની છે ત્યારે એ ભાષા હવે કોઈ અડચણ બનશે નહીં, ભાષા હવે કન્ફ્યુઝન બનશે નહીં. કેમ એવું? કારણ કે તમે જુઓ, ઉત્પત્તિનો 11મો અધ્યાય 9મી કલમ, ઉત્પત્તિના 11મા અધ્યાયની 9મી કલમમાં પેલા બાબિલના બુરજની વાત છે. અને યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. ત્યાં બાઇબલ શબ્દ દેવાનો દે છે. ઉત્પત્તિ 11 અને 9મી કલમમાં ત્યાં લખે છે, બાબિલના બુરજની વાત છે કે યહોવાએ આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. તો જૂના કરારમાં ભાષાઓની ગૂંચવણ એ આપણે જોઈએ છે, પણ નવા કરારમાં જ્યારે પવિત્ર આત્મા ઉતરે છે ત્યારે કોઈ પણ કન્ફ્યુઝન રહેતી નથી. ભાષાને લઈને, લેંગ્વેજને લઈને દેર ઇઝ નો કન્ફ્યુઝન. કોઈ જ ગૂંચવણ અહીંયા છે નહીં. તો સુવાર્તા હવે લોકો સમજી શકશે, લોકો સાંભળી શકશે, એ રીતે હવે પહોંચશે. કેમ? કારણ કે દેવે હવે એ ભાષાની ગૂંચવણ ત્યાં હવે અહીંયા દૂર કરી છે. પણ હવે આકાશ તળેના દરેક દેશમાં ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં એકઠા થયા હતા. આ જે પર્વ પાળવા માટે અલગ અલગ જગ્યાઓથી લોકો ત્યાં યરૂશાલેમમાં એકઠા થયા હતા. ત્યાં લખેલું છે આકાશ તળેના, એટલે કે આખી પૃથ્વીના બધા જ જે યહૂદીઓ છે એ યરૂશાલેમમાં ત્યાં ભેગા થયા હતા. તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને દિંગ થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. હવે આ જે શિષ્યો છે ગાલીના, એ લોકોએ આ લોકોને ગાલીલી ભાષામાં બોલતા સાંભળ્યા એટલે આ લોકો અચંબો પામ્યા, સરપ્રાઈઝ થઈ ગયા
કે જે લોકોને આ લેંગ્વેજ એ લોકો માટે નવી છે, એ લોકો હવે આ ભાષા બોલે છે, માટે આ લોકો ત્યાં દંગ રહી ગયા, અચરજ પામ્યા, આશ્ચર્ય થયું એ લોકોને કે જો શું આ સગડા બોલનારા ગાલિલના નથી? આ તો આ લોકો તો આપણા ગાલિલની ભાષા બોલે છે. શું આ લોકો ગાલિલના આપણા લોકો નથી? એવું એ લોકોને સરપ્રાઈઝ થયું. તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? આ લોકો ગાલિલના લાગે છે કે બહારના લાગે છે, પણ આ લોકો તો હવે આપણી ભાષા બોલે છે. તો એ રીતે એ શિષ્યો ત્યાં લોકો ત્યાં સરપ્રાઈઝ થયા. અને 9મી કલમથી લઈને જે 11મી કલમ છે ત્યાં તમને અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ દેશના નામ તમને ત્યાં જોવા મળશે. હવે 9 થી 11 જે કલમો છે એમાં તમે જુઓ તો પાર્થીઓ, માદીઓ અને એલામીઓ, આ 3 જે જગ્યા છે, આ 3 જે દેશ છે એટલે કે હાલનું ઈરાન. પાર્થીઓ, માદીઓ, એલામીઓ એટલે સમજવાનું હાલનું ઈરાન. બીજું છે મેસોપોટેમિયા એટલે કે ઈરાક, કુવેત અને પૂર્વ સિરિયા તરફનો પ્રદેશ. ત્રીજું છે જે કાબ્દિયા, પોન્થસ અને આશિયા એટલે કે તુર્કી એટલે એશિયાનો જે પાર્ટ છે એ બધું. ફુગિયાના, પમ્ફિલિયા એટલે કે તુર્કી, જે આજનું તુર્કી છે એ. કુરેની એટલે લિબિયા, જે ઉત્તર આફ્રિકા છે એ બધો જે પ્રદેશ છે એ કુરેની. ક્રિતિયો એટલે હાલનું ક્રિત એટલે કે જે ગ્રીક થયું. આરબો એટલે સમજવાનું સાઉદી અરેબિયા, અને યહૂદી એટલે સમજવાનું સાઉધર્ન ઇઝરાયલ. તો આ બધા જે પ્રદેશ છે એ હાલના જે પ્રદેશ છે આપણે હમણાં જોયું. ફરીથી પાર્થીઓ, માદીઓ, એલામીઓ એટલે હાલનું ઈરાન. મેસોપોટેમિયા એટલે સમજવાનું ઈરાક, કુવેત અને પૂર્વ સિરિયાનો પ્રદેશ. જે કાબ્દિયાના, પોન્થસ, આશિયા એટલે સમજવાનું તુર્કી એટલે એશિયા. ફુગિયાના, પમ્ફિલિયાના એટલે સમજવાનું તુર્કી, આજનું તુર્કી. કુરેની એટલે સમજવાનું લિબિયા, ઉત્તર આફ્રિકાનો પ્રદેશ. ક્રિતિયો એટલે ક્રિત, અને આરબો એટલે સાઉદી અરેબિયા, અને યહૂદી જે પ્રદેશ છે એટલે સમજવાનું સાઉધર્ન ઇઝરાયલ. તો આ રીતે આ હાલના જે પ્રદેશ છે એ આપણે અહીંયા જોઈએ છીએ. હવે આગળ જોઈએ છે કે એ લોકો ક્રિતિયો, આરબો આપણી પોતપોતાની ભાષાઓમાં દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. દેવ કેવા અજાયબ મોટા પરાક્રમી કાર્યો કરવાના છે એ બધી વાતો હવે આ વિદેશના જે બહારથી આવેલા લોકો છે એમની ભાષામાં એ લોકો સાંભળે છે. અને તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, આ શું હશે? કન્ફ્યુઝન થઈ કે આ શું હશે? પણ બીજાઓએ ઠટ્ટા મસ્કરી કરીને કહ્યું કે એ માણસોએ નવો દ્રાક્ષરસ પીધેલો છે. કોઈ અચાનક જ બીજા દેશની ભાષા બોલવા લાગે અને એકદમ ફ્લુઅન્ટ, તો કોઈને પણ અચંબો થાય, કોઈને પણ સરપ્રાઈઝ થાય. અને અહીંયા લગભગ એવું જ થયું. એ લોકો અલગ અલગ ભાષાઓ બોલવા લાગ્યા એટલે લોકોને થયું કે શું આ માણસોએ નવો દ્રાક્ષરસ પીધો છે? પણ વાલાઓ, આ જે પવિત્ર આત્મા અહીંયા ઉતરે છે અને જ્યારે એ પવિત્ર આત્મા એ અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેમના પર જોવામાં આવે છે, તેમના પર ઉતરે છે, અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને હવે જ્યારે એ લોકો અલગ અલગ પ્રાંતમાં જશે ત્યારે એ લોકો એ દેવના સુવાર્તિકો, દેવના શિષ્યો ત્યાં બનશે. અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ લોકો સુવાર્તાનું જે કાર્ય છે કે જે દેવ એમને સોંપે છે એમાં બહુ જ આનંદથી, ઉત્સાહથી એ કાર્ય હવે આગળ એ વધતું રહેશે. અને આ જે યરૂશાલેમ આખા જે પ્રદેશો લખ્યા છે વાલાઓ, એ આખા પ્રદેશો એ યરૂશાલેમના આસપાસના પ્રદેશો, અને ત્યાંથી પછી એ આખી સુવાર્તા ત્યાં વિશ્વના ખૂણે ખૂણા સુધી ત્યાં હવે ત્યાં પહોંચવાની શરૂઆત થશે. તો શા માટે પવિત્ર આત્મા એ 50માના દિવસે જ આવ્યો? વાલાઓ, હમણાં આપણે જોઈ ગયા 50માનો દિવસ. 50માનો દિવસ એટલે કે એ પ્રથમ ફળ અથવા ફસલનું પર્વ, કાપણીનું પર્વ. અને આત્માની ફસલ શરૂ થાય એના પ્રતીક રૂપે આપણે અહીંયા આ 50માના દિવસને જોઈએ છીએ. અને પવિત્ર આત્મા જ્યારે એમની પર ઉતરે છે ત્યારે બાઇબલમાં પવિત્ર આત્માના કાર્યો પણ બાઇબલમાં નોંધેલ છે. પવિત્ર આત્માના જો કાર્ય જોઈએ તો મુખ્ય 3 કાર્યો જોઈએ તો યોહાનનો 6થો અધ્યાય એની 63મી કલમ તમે વાંચો તો પવિત્ર આત્મા એ જીવન આપે છે. યોહાન 6થો અધ્યાય એની 63મી કલમ, પવિત્ર આત્માનું પ્રથમ કાર્ય એ જીવન આપવાનું છે. અને યોહાનનો 14મો અધ્યાય 26મી કલમ એ બીજું જે કાર્ય છે એ તમને શીખવશે
ત્યાં શબ્દ નોંધે છે કે તે તમને શીખવશે. અને ત્રીજું રોમનનો 8મો અધ્યાય 26મી કલમ કે તે નિર્બળ લોકોની અથવા નિર્બળતાઓની એ સહાય કરે છે. ભલાઓ હવે આ જે પવિત્ર આત્મા આ લોકો પામ્યા છે એ લોકોને હવે એ સુવાર્તાથી એક નવું જીવન મળશે. એ લોકોને પવિત્ર આત્મા શીખવશે, સર્વ સત્યમાં દોરી જશે અને તેમની નિર્બળતાઓમાં એ પવિત્ર આત્મા એમને ત્યાં બળ પૂરું પાડશે એવું આપણે અહીંયા જોઈએ છીએ. તો વાલાઓ, આજે આપણે આ પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય એની 1 થી 13 કલમ આપણે જોઈ ગયા. જે પ્રશ્ન જે થાય છે એ પહેલો પ્રશ્ન કે તેઓ કોણ હતા, બીજો પ્રશ્ન કે એ સ્થળ કયું હતું, ત્રીજો પ્રશ્ન કે શા માટે પ્રભુ ઈસુએ એમને યરૂશાલેમમાંથી જવાની ના પાડી, ચોથો પ્રશ્ન પવિત્ર આત્મા કયા દિવસે આવ્યો, પાંચમો પ્રશ્ન પવિત્ર આત્મા એ લોકો પર કેવી રીતે ઉતર્યો, અને છઠ્ઠો પ્રશ્ન કે આ જે પ્રેરિતોના કૃત્યો જે બીજો અધ્યાય છે એની 9 થી 11 કલમમાં કયા કયા પ્રદેશ બાઇબલ નોંધે છે એ તમારે હવે ઘરે જઈને તમારે એ સવાલના જવાબ તમારે શોધવાના છે. અને જો આ પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય વાંચો તો તમને લગભગ મોટાભાગના પ્રશ્નના જવાબ